જીવતા ન મૂકું. લાવ, મારી દુખિયાળી દીકરીને બહુ દુખે. હું મેરડી એના ઘરે જાઉં, હું મેરડી મારી દીકરીના વારે જાઉં. સવારથી બપોર થયા તો હજી ફરિયા જ વારસ ભાગણ કઈ ખબર નથી પડતી કે ઘરના કઈ કામ કરવાના. અમારા તો ભાગ ફૂટ્યા તો તું આવી અહીંયા. પણ બા તમે આનો સંબંધ ભાઈ હારે જોડવા ગયા હતા, તમે તારું કૂતરું ન આડું આવ્યું. આને ક્યાં આપણા ઘરની વહુ બનાવી? અરે બા, ઘરનું બધું કામ થઈ ગયું, વાસીદાર થઈ ગયા, રંધાઈ ગયું, પણ ખાલી એક ફર્યું જોવાનું બાકી હતું. અને જોવો ને આ પાંદડા કેવા ખરે હે, તો વારવું તો પડે ને આ ફર્યું. એ વારવાની ના નથી, પણ હાવ થીબડા જેવું ન થવાય, જરાક હાથ ઉતાવળો રખાય. અને બા આને તો વેડ દઈને આમ ચીટીઓ ભરાય તો જ આને ખબર આમ પડે. નકર આનું જામડું તો જો ભેંસના ભાડા જેવું. અરે મૂકી દ્યો, અરે મૂકી દ્યો નણંદબા, મને લાગે છે. અરે મૂકી દ્યો, મૂકી દ્યો. અરે મૂકો નણંદબા, અરે મૂકો, મને લાગે દીકરી ભાઈ મારી નાખું. એ આ બધું શું આયતરું હે? કઈક તો માણા જેવા થાવ, કાંક તો દયા ખાવ. માર નાખતો મારી ઘરવાળીને તમે આમ નામ. એ લ્યો આવી ગયો બાયડી નું ઉપરાણું લેવા વાળો. કઈ કહેવાતું નથી એને તો. અને પેલા પૂછતો ખરી કે શું કામ એને ચટકો ભર્યો, ખોટા ખોટા ઉપરાણા લેવા માંડ્યો. એ પણ એવું શું કર્યું મારી ઘરવાળીએ? અરે ભાઈ પેલા તું આને પૂછ, તું નથી કરતી તારી બાયડી. સવારમાં 2 કલાક લગી તો વાયરે રાખે, અને એથી કયો એને મારીને જોઈ ભાઈ નીકળે, વાયરે રાખે જોયા રાખે, વાયરે રાખે જોયા રાખે, કઈ ધંધો જ નથી આને તો. અરે નણંદબા, તમે બોલતા જરાક તો વિચાર કરો. હું તમારો માર સહન કરી લઈશ, પણ તમે તમારા ભાઈને ખોટા કામ કરશો ને એ હું સહન નહીં કરું. તમે તો તમારા હાડિયામાં ટેકા ને લબાચા લઈને પાછા આવ્યા. તમે તો તમારું ઘર તોડ્યું, પણ તમે અમારું ઘર તોડવા ઉભા થયા હો. જરાક તો શરમ કરો હવે. એ ભાગણી, બોલવામાં જરા ધ્યાન રાખજો. હજી હું એની માં જીવતી છું, તારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અભાગણી હાલા હા. જોહન સ્વામિનાથ કેવું દુઃખ આપે છે મને, કેટલી હેરાન કરે છે. હવે તો મારો છોકરો 15 વર્ષનો થયો. સ્વામિનાથ હવે આવું ન હોય. બા તો કઈ સમજતા જ નથી. હું તને શું કહું બા, કોઈ વાતે સમજશે નહીં. મારે શું કેવું? પાછી બેન ઓલી ભેગી બેઠી બેઠી બાને કાન ભંભેરી કર્યા રાખે, એટલે બા તારા ઉપર ઉતરી જાય પૂરેપૂરા. કોઈ વાતે સમજે નહીં બા કે હવે આવું નો કહેવાય, હવે આવું નો સારું લાગે. અને હું કઈ કહીશ ને એટલે તરત કહેશે જો વહુ નો થઈ ગયો, વહુ નો ગુલામ થઈ ગયો, વહુ કેટલાક પગલા ભરે, આ તો બાયડીનું ઉપરાણું લેવા આવ્યો, મને એવું કીધા રાખશે. તું જ કે મારે શું કેવું? સાચી વાત છે સ્વામિનાથ. હવે તમે કઈ ન બોલતા, હું બધું સહન કરી લઈશ. સ્વામિનાથ મારશે તો હું મારી ખાઈ લઈશ, ને વેણ બોલશે તો હું ઝેરના કટોળે પી લઈશ. પણ સ્વામિનાથ હવે તમે કઈ ન બોલતા, હું બધું સહન કરી લઈશ. સારું જા, તું ઘરે જા, અને હું વાડીએ જાઉં. આજે થોડું કામ હે, તું ફાતા લઈને ટાણા હામો શિવલાને મોકલી દેજે. હા સારું, તમે જાઓ, હું હમણાં એને મોકલી દઉં. લ્યો બા, પાણી પી લ્યો. તમે સવારના કામ કરતા હશો, થાકી ગયા હશો. બા, તમારા આંખમાં આહુડા કેમ હે? બા તમે રોવો હો કેમ? અરે દીકરા, મારી આંખમાં કચરો પડ્યો ને એટલે મને આહુડા આવી ગયા. મને બધી ખબર બા, તમારા આંખમાં કચરો નથી પડ્યો. દાદીમાં અને ફૈબા તમને બોલતા હતા, હું બધું સાંભળતો હતો. અરે દીકરા, તું અમારી મોટાની વાત કાનમાં ન લે. તું આ બધું ન કર. ઈ તારા દાદીમાં ને તારા ફૈબા બધું સમજી ચાહે. તું જા, બારે જઈને રમ. આવડા છોકરા બધું સમજે હે, પણ આ કોણ જાણે આ મોટાને કેદી સમજણ આવશે હવે તો. એ બા, આ ભાભીનું તો આપણે કઈક કરવું જ હશે, નકર આપણા બાજીને આપણા હાથમાંથી નીકળી જશે. હા દીકરી, તારી વાત સાચી છે. જોયું નહીં દીકરો કેવો થઈ ગયો બાયડીનો? કઈ કીધું એટલે તરત એનું ઉપરાણું લેવા માંડ્યો. ભાઈ તો ભાભીનો ગુલામ બની ગયા હે. મને ભાભી આટલું આટલું બોલ્યા તો ભાઈ કઈ બોલના ને સાંભળતા જ રહ્યા. સાચી વાત છે દીકરી, આનું તો કઈક કરવું જ જોશે. અરે બા, આપણે ઓલા સમસન વાળા તાંત્રિક વિદ્યા પાસે જાય, ઈ મને ઓળખે એટલે ઈ એને કાળી વિદ્યા કરીને આપણે વશમાં થઈ જાય આ નભાઈને. હા દીકરી, જાય આપણે, પણ પેલા દીકરાને બારગામ મોકલવો જોશે.
ઈ બારગામ જાય તો જ આ કામ થાય એમ છે. તો શું કરશું બા, તમે જ કયો હવે. હા દીકરી, આપણે ખેતરે જાય ભાતું લઈને, એટલે દીકરાને સમજાવીને મોકલી દેશું. હાલો બા જાય. તો શું બા બાનું કરીને ભાઈને મોકલશે બાર ગામ? એ તારા હાહરે મોકલી દે ભાઈને, અને સમાધાનની વાત કરવા. એટલે તારા હાહરા વાળા 2-3 દી એને રોકશે, ઈ 2-3 દી અહીંયા રોકાય ત્યાં આપણે અહીંયા આપણું કામ થઈ જાય. ના હો બા, મારે કઈ હારે ના જાણવું, હું તો હવે અહીંયા જ રહીશ. અરે મારી માં, તને નથી મોકલવાની. તને થોડી મોકલવાની હોય? તું તો મારા કારજાનો કટકો છો, તને થોડી મોકલો ને. આ તો ખાલી વાત કરવાની હોય. એ પછી મને તેડવા આવશે તો હું કઈ જવાની નથી બા, હું તો અહીંયા જ રહેવાની હું. અરે પણ તને કોણ કહે જવાનું? અને તારા હાહરા વાળા અહીંયા આવશે તો વરી બાજશું, એટલે વરી પાછા વયા જશે. હા એમ બા, હાલો હવે આપણે ભાતું લઈને જાય. એ હવે હાલો, હવે વહુને કે જા, ભાતા તૈયાર કરેલા આપણે જાય. એ ભાભી, ભાતા લઈ આવજો. અરે નણંદબા, આજે તમે કેમ વાડીએ જાવ હો? કા અમે ન જાય, મારા બાપની વાડી છે. અરે અરે જાઓ, અમે કે તમને ના પાડી. હાલ્યો જાઓ. રફાય હા. દીકરા, હાલ ગરમ ગરમ ભાતા ખાઈ લે, નકર ઠરી જશે પછી. હા બા, હાલો બેહી જઈએ. એ બા, તમે કેમ વાડીએ ધક્કો ખાધો આવા તડકાનો? તમે ને બેન કેમ આજ વાડીએ ભૂલા પડ્યા? દીકરા, વાત એમ છે ને કે તારી બેનને હવે સાસરે મોકલી દઈએ આપણે, અને તું એના હારે જઈ અને સમાધાનની વાત કરતો આવ જા. અને હવે આપણે એને કેટલાક દી એને હા રાખવી અહીંયા. હા બા, તમારી વાત સાચી છે કે દીકરી તો હારે જ સોંપે, પણ આ ક્યાં હારે આપણી બેન ટકે હે? 3 થી 4 વાર આવું સમાધાન કર્યું, વાત કરવા આવ્યા, તોય કઈ સમજતી જ નથી. એનું તો નથી વિચારતી, ઓલી ભાણકી નું નથી વિચારતી. ભાણકી એને હારે હે, આના વગર વલખા નાખે, વિચારી નાની હે, તોય સમજતી નથી કે આપણે હારે પડ્યા રહી, હરી ફરીને પિયરમાં, હરી ફરીને પિયરમાં. અરે બા, ભાઈ જો કેવું બોલે હે. અરે ભાઈ, તારા બનાવી કઈ ઓછા નથી હો. મારો એકનો કઈ વાક નથી. ઈ તો જેને ગુમડું થયું હોય ને એને દુખાવાની ખબર પડે. મારા હારે વાળા મને કેટલી હેરાન કરી મને ખબર હે. હા બેન, થોડુંક જીવનમાં જાતું કરવું પડે. એમનામ ઘર સંસાર આવડો નથી હાલતો. અહીંયા જ જોઈ લે, તાર ભાભીને તું ને બા કેવા વેણ બોલો, કેવી હેરાન કરો. વેણ બોલવાની વાત તો એક બાજુ રહી, તમે મારી લ્યો તો એને મા બાપની આબરૂ ઢાંકીને બેઠી રહે ને તમારી ભાભી કઈ બોલે હે? એમનો વેણ સહન કરે રાખે. થોડુંક જાતું કરવું પડે. આ જીવન જેવી ગાડા જેવું હોય, ગાડાનું જો એક પૈડું નીકળી ગયું ને તોય ગાડું ભાંગી જાય. એટલે બે કોરથી સમાંતર રીતે જડાવવું પડે અને જાતું કરવું પડે, તો આ ઘર સંસાર હાલે. બેન, એમને ઘર સંસાર ન હાલે. થોડુંક જાતું કરતા શીખ. હવે જો ભાઈની વાત સાચી છે, હવે મેં આને બધું સમજાવી દીધું છે, હવે સીધી હાલશે. તું એના હારે જઈને સમાધાનની વાત કરતો આવ જા. ભલે બા, તમે આટલું કયો ને તો હું જાતો આવું, બીજું શું. હા ભલે દીકરા, જા અને સંભાળીને જાજે, અને 1-2 દિવસ રોકાણ થાય તો રોકાઈ જાજે. આની કઈ ઉપાધિ કરતો નહીં, જા. ભલે બા, તો હું જાતો આવું. તમારા વહુને કહી દેજો 2 દિવસ પછી આવી જશે. હા ભાઈ જા, આની ઉપરથી કાંઈ કરતો નહીં. હું ને બા ભાઈ સંભાળી લેશું. જા તું. હા જા દીકરા, જા. સારું, હાલો બા, જાવ તો. બા, ભાઈ તો વહી ગયો, રસ્તાનો કાંટો પણ નીકળી ગયો. હાલો હવે આપણે જાય ઓલા સંતાનના તાંત્રિક પાસે. હા હાલ દીકરી, હાલ. હાલો હાલ. તાંત્રિક બાપુની જય, તાંત્રિક બાપુની જય. અરે બોલો બોલો, મારા સમસાનમાં મારા શું કામ પડ્યા? એ બાપુ શું વાત કરી, અમારા માથે તો દુઃખના ડુંગર પડ્યા બાપુ. હા હા બાપુ, અમારા ભાભીએ તો અમારું જીવન મુશ્કેલી કરીને ખાવ. બાપુ તમે જ કઈક કરો. આ લ્યો મારી બબૂચી, જા કુલાડો કરજો. કુલાડીમાં પગ આવી જાય, મારી વિદ્યા એ કામ કરશે.
એ ભલે તાંત્રિક બાપુ તમારી જય હો, તમારી જય હો. એ બા આપણે અહીંયા તાંત્રિક વિદ્યા કરી નાખે એટલે આકુડી આપણે એમ કહેશું ને કે હાલ અહીંયા ગોંગડું લઈ જાય એટલે આકુડી લઈ જશે તાંત્રિક વિદ્યા આવી જશે. એ બહુ એ ભાભી અહીં આવજો ને પાણી ગોંગડું લઈ જાજો. કામ પૂરું. લે એ દીકરા તને શું થયું? એ બા આ તો ભત્રીજો આવી ગયા તાંત્રિક વિદ્યામાં. ઓલી અભાગણને આમાં નાખવાની એટલે હવે શું કરતી આપણે? શું કરશો એ દીકરા શું થયું તને? એ બા એ નણંદબા શું થયું મારા દીકરા? અરે બા જોવો ને મારા દીકરાને શું થઈ ગયું હે બા, જોવો ને અને શું થઈ ગયું? કયો કાળ આવીને મારા દીકરાને ભરખી ગયો બા, જોવો ને હવે કઈ કાને. હે મને તો લાગે તું જ ભરખી ગઈ છો. મારા ફૂલ જેવા દીકરાને તું જ ભરખી ગઈ છો. આ ભાભી મારા ફૂલ જેવા ભત્રીજાને તો મને લાગે આ જ ભરખી ગઈ, પણ તું કેમ ન મરી ગઈ ક્યાંય જઈ? તે મારા ફૂલ જેવા ભત્રીજાને ભરખી ગઈ. હે નણંદબા તમે કઈક તો વિચાર કરો. હું કઈ તમને ડાકણ લાગુ તો હું મારા દીકરાને ભરખી જાઉં? કઈક તો જીભ નીચે કરાટ બોલવામાં કાકરો રાખો, જેમ આવે એમ બોલો હો. હે માં મેલડી આ તો શું થવા માંડ્યું હે? માં મેલડી શું થવા માંડ્યું હે? હવે તો કઈક જોવો માં, દયા કરો માં, દયા કરો. એ હવે શું મેલડીને યાદ કરે? તારી મેલડી નહીં આવે મારા દીકરાને બચાવો કપાતર. તું શું ધ્યાન રાખીશ? તું તો મારા ભત્રીજાને ખાઈ ગઈ ને એમાં મેલડીને યાદ કરસ. માં મેલડીને ગાય તું ભાઈ થઈને મારા ભત્રીજાને ખાઈ ગઈ. રેવા દેશો નણંદબા, આમાં મારી માં મેલડીને મેળા ન મારતા. આમાં માં મેલડીનો શું વાંક હે? એ તું આખો દી મેલડી કરસ. હવે આવશે તારી મેલડીમાં છોકરાને ઊભો કરવા. એ તું જ ખાઈ ગઈ, હવે નહીં માં મેલડી બચાવવા આવે. હે માં મેલડી તારી દીકરીનો વેણનો વટાવ ન જવા દેતી માં, ન જવા દેતી. તારા દીકરીના ઘરે આવ માં, તારા દીકરીના ઘરે આવ. આજે તારી દીકરીની જરૂર હે. હે માં મેલડી તારી દીકરીની ઘરે આવ. અરે આ શું? મારી દીકરીને આટલું દુખે? લાવ આજે હું મેલડી મારી દીકરીના ઘરે જાઉં. હું મેલડી મારી દીકરીના દુઃખને તો ભાંગીને ભૂકો ન કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ બાપ? સંકટ સમયે હું મેલડી આવું, ભૂલા ભક્તોને હું રાહ બતાવું. સંકટ સમયે હું મેલડી આવું, ભૂલા ભક્તોને હું રાહ બતાવું. હે મેલડી તું ના છોડજે સાથ. એ બા આને તો જમેડી જ નાખો, હારી પેટની ધરે કરાવી દ્યો. એ તું જ મારા દીકરાને ખાઈ ગઈ. ખબરદાર જો મારી બેનને માર્યું હે તો. એ તું કોણ છો? અને આ તારી બેન મારા દીકરાને ખાઈ ગઈ. આમ જો લાકડા જેવું લાકડું કરી નાખ્યું છે એને. એ મને ખબર જ છે કોણ કોને મારવાનું હતું અને કોણ મરી ગયું. મારા ભાણિયાને કાઈ નથી થયું. અરે મને શું થયું તું? ભાણિયા તને કાઈ નતું થયું, જા તું રમવા મન. બા આની તો તાંત્રિકની વિધિ આની પાસેથી ન આવી. એ આ કોણ છે? ક્યાંથી આવી છે? આ એની બેન વાળી ક્યાંથી જાગી? અરે બેન તે તો મારા દીકરાને જીવન દાન આપ્યું હો બેન. તું તો મારા માટે ભગવાન સમાન હો બેન. હાલ ઘરમાં બેન, હાલ ઘરમાં. હા બેન હાલ. દીકરી હાલ છોડ, તાંત્રિક આગળ જાય. મને કઈ થાય છે. હાલ છોડ જાય દીકરી હાલ.
બેન તું ક્યાંથી આવ્યો બેન? તે મારી રક્ષા કરી હે બેન? તું કોણ હો? તને શું લાગે હું કોણ? કાલે તે કોને યાદ કરી હતી? હવે તું જ ઓળખી લે હું કોણ. મેં તો કાલ માં મેલડીને યાદ કર્યા હતા. માં મેલડી વારે આવ્યા હશે, પણ માં મેલડી આ દીકરીની રૂપે આવ્યા હશે? ના ના, આ મેલડી ન હોય. માં મેલડી તો સાક્ષાત આવે. આ માં મેલડી નહીં હોય, કોક બીજી હશે. અરે મારી દીકરી, તે તો મને ન ઓળખી, પણ સમય આવતા હું તને સાક્ષાત દર્શન દઈશ. અરે બેન, તું અહીંયા રહીશ મારી હારે? તું મારી હારે રહે ને તો મને બહુ સારું લાગે છે. અને બેન, મારા પતિ પણ બારગામ ગયા છે, તો તું અહીંયા રહીશ મારા ભેગી? અરે બેન, હવે બધું મૂક. રાત થાવ આવી, હવે તું હુઈ જા. મારા ખોરામાં તું માથું રાખીને હુઈ જા. બીજા બધા તો જમીન ક્યારના હુઈ ગયા છે. एक हाथे त्रिशूल तारा, एक हाथे ममता, बेफिकर छोरोड़ा फरता, ए माँ बेफिकर छोरोड़ा फरता. भूलिए तने जो माँ તું ના ભૂલતી, રાખજે તને જય ગમતા, ઓ માँ રાખજે તને જય ગમતા. અરે આ તમને હું થયું? આ તમારી કેમ એવી હાલત થઈ ગઈ? એ બાપુ સાંભળો. બધું થયું બાપુ. અરે બાપુ, આ પકડીનો એકટીમાં જ રસ્તો કરજો, નકર મારો ભાઈ આવી જશે, કઈ નહીં થાય હવે. હાલો હાલો, હું તમારી હારે આવું. એ હા હા બાપુ, હાલો મારા ઘરે હાલો. અરે આ તો કોક દેવી છે. અહીંયા મારી વિદ્યા નહીં હાલે. આ ક્યાંક બહાર જાશે ને તો મારી વિદ્યા હાલશે. એ ભલે તાંત્રિક બાપુ, કાલે સવારે હું વહુને કહીશ કે પાણી ભરી આવ, પણ આ એની બેન જ જાશે. ત્યાં સુધી તમે રોકાજો હો. ભલે હું અહીંયા રોકાઈશ. હા ભલે. પાણી ભરવા જાવ છો કે હવે હું જાઉં? ના બા, હમણાં હું પાણી ભરી આવું જઈ. અરે લાવ બેન, હું પાણી ભરતી આવું. ના બેન, તું રે, હું પાણી ભરતી આવું. અરે બેન, તું અહીંયા ઘરે રે, હમણાં ફટાફટ ભરીને આવતી રહી. એ પણ ભલે ને જાય તારી બેન પાણી ભરવા, હમણાં આવતી રહેશે થોડીક વાર. એમાં શું થઈ ગયું? ભલે જાય, જવા દે. અચ્છા બેન. એ તાંત્રિક બાપુ આવજો. એ બા, તમે શું કરો હો બા? એ તને મારવાની વિધિ ચાલુ કરી છે અમે હવે. અરે બા, મેં તમારું શું બગાડ્યું હે? એ તું આવી તે હું બગડેલું જ છે. હાલો તાંત્રિક બાપુ, કરો વિધિ ચાલુ. હે માં મેલડી, હે મારા વડવાના ધરમ, હવે તું માં વારે આવ, માં વારે આવ. આ તાંત્રિક મને મારવાની વિધિ કરે હે માં. તું આવ મારી માં, તું આવ.
મારી માં તું આવ. નાની બારકી બાપ નાંગણી બની અને બાપ જો મારા હરખા ખાવડીઓ કેન મારા જીવ જગમાલિયા અને હાલી નો નીકળું ને બાપ તો ધરતી માથે હું દેવી પાર્વતી નો કહેવાય બાપ. હું હરખા ખાવડીએ મેલડી હો. મને ભાટ નો અરે નરાધમ, તે મારી બેન ઉપર વિદ્યા કરી, મારો હાથ જેના ઉપર હોય ને એનો વાળ પણ વાંકો ન થાય. તમે કોણ હો? મને બચાવવા વાળા તમે કોણ હો? એ હાથા રૂપ આવ ને આમ લાગણી ગોળે રૂપ બનાવે છે. જોઈ લે મારું રૂપ, હું કંડિયાની કાળી નાગરી. જો રીજુ ને તો રાજપાટ આપી દઉં, અને જો ખીધું ને તો કાળી નાગરી થઈને ડંખ માર દઉં. કંડિયાની કાળી નાગરી મેલડી. હે માં મેલડી તમે? હે માં મેલડી, હું તમને ઓળખી ન હોય કે માં આટલો ટાઈમ તમે મારી હારે રહ્યા, સુખ દુઃખમાં મારી હારે રહ્યા, તમે આટલો ટાઈમ મને કામ કરાવ્યું. હે માં મેલડી, હું તમને ઓળખી ન હોય કે માં હું તમને ઓળખી ન હોય કે. અરે આ તમામ મેરી ભાગો ભાગો! અરે મારી દીકરી, તું વિલાપ ન કર. હું મેલડી તારા ઘરે આવી, હું મેલડી તારા પોકારે તારી વારે આવી. અરે મારી દીકરી, જે કોઈ દીકરી સાચા મનથી મને સાદ કરે અને હું મેલડી એના વારે ન જાઉં તો આ નવખંડ ધરતીમાં મને મેલડીને પૂજે કોણ બાપ? જય હો માં મેલડી, તમારી જય હો. પણ માં ઓલો તાંત્રિક ને માં નળન ને માં હાહુ તો ભાગી ગયા માં. અરે મારી દીકરી, ઈ ભાગી ભાગીને જાશે ક્યાં સુધી? જો ગમે ની આઈશે અને હું મેરડી એને ઢૂંઢતા ઢૂંઢતા અહીંયા સુધી ન લાવું તો હું મેરડી નહીં દીકરી. એ મેલડી માં, અમે તમારા ચોર. એ માં મેલડી માં, અમે તારા ગુનેગાર. એ માં મેરી અમે તારા ચોરથી માં મેરી. એ બા એ બેન આવી તમારી હાલત અને આ તાંત્રિકાએ શું કરો તમે અહીંયા? એ દીકરા, અમે મેલડીના ગુનેગાર છીએ. અમે તારી વહુને બહુ મારી, બહુ હેરાન કરી, એટલે માં મેલડીની વારે આવ્યા અને અમારી આવી દશા કરી માં મેલડીએ. એ ભાઈ, અમે તાંત્રિક પાસે વિદ્યા કરાવીને તારી બેડીને અમે હેરાન કરી. એ તમે તો મેરડીના ગુનેગાર હો. તમે મેરડીની દીકરીને હેરાન કરીએ. માં મેરડીનો ગુનેગાર કદાચ લંકાના છેડે વહી જાય ને તોય માં મેરડી એને ધૂણાવતો પાછો લાવે. અને તાંત્રિક તે આ બધું કાર્ય કર્યું, તને તો માં મેરડી કોઈ દી માફ નહીં કરે. તને મારવાની જરૂર છે. એ મને માફ કરો, મને માફ કરો. એ માફ તો તને હવે માં મેરડી કરશે. હલો મેરડીને પગે બધાય હલો. મેલડી આ તારા ગુનેગાર માં એને માફ કર મારી બેન ને ભૂલ સમજાઈ ગઈ. માફ કર એને, માફ કર માં મેલડી એને માફ કર. હે માં મેલડી, મારા હાહુ ને માં નણંદ ની ભૂલ એને સમજાઈ ગઈ. હે માં, તેને માફ કરો માં, એને માફ કરો. હે માં, અમને માફ કરો માં, અમારી ભૂલ થઈ ગઈ છે, માફ કરો માં, માફ કરો. ભલે જાઓ, મેં મેરડીએ તમને બેને આટલી વાતે માફ કર્યા, પણ જો હવે મારી દીકરીનું રૂવાળું પણ ખાંડું થયું તો હું મેલડી તમને બેને છોડીશ નહીં. એ અમે હાજર થઈ ગયા. હા માં, અમે હાજર થઈ ગયા માં. માં માફ કરો માં, અમને માફ કરો. એ માં મેરી મને માફ કરો માં. હાલ, તને તો હું મારા કામરૂ દેશ લઈ જાઉં. તે બહુ કાળી વિદ્યા કરી, બહુ મેલી વિદ્યા કરી. હવે જો હું મેલડી તારું મોત કાગડા કૂતરાની જેમ કરાવું. હાલ
તારું શરીર હવે કાગડા કૂતરાની જેમ ખાહે હાલ. બોલો મેરી માની જય, મેરી માની જય, મેરી માની જય. લે આવી ગયો અમારું કામનું દેશ. અહીંયા તો તારાથી પણ મોટા મોટા તાંત્રિક હે અને તને મારી અને તારી ખોપડીમાં ખાહે અને કાગડા કૂતરા તારું આ શરીર ખાહે. જા અમારા કામરૂ દેશમાં. હું કોણ? મેલડી. કદાચ મોત મૂકી દે પણ હું મેલડી ન મૂકું.